પાકિસ્તાન વચ્ચે ગઈકાલે જે સીઝ ફાયર થયું તેની વચ્ચે એક મોટા સમાચાર આજે 11 વાગે એટલે કે લગભગ 1.5 કલાક બાદ રક્ષા મંત્રાલય એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહ વર્તમાન જે સ્થિતિ છે ભારત પાકિસ્તાનની તે અંગે માહિતી આપશે। આખરે સરહદી વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે, ગઈકાલે 5 વાગ્યાથી સીઝ ફાયર થયા બાદ કેટલી વખત પાકિસ્તાન દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જ્યારે સરહદી વિસ્તારમાં ડ્રોન દેખાયા છે તે અંગે શું માહિતી આપી રહ્યા છે અને હવે ભારત સરકાર દ્વારા શું રણનીતિ અપનાવવામાં આવશે। કારણ કે અત્યારે ભલે કહેવાય કે બધા સરહદી વિસ્તારો પર ભારતીય સેનાએ જે નિવેદન આપ્યું છે કે શાંતિનો માહોલ છે, પણ પાકિસ્તાન દ્વારા જે સેના પ્રમુખ છે જે મુનીર તેમણે એવું કહ્યું છે કે અમે તો અમારી કાર્યવાહી ચાલુ જ રાખીશું અને અમે સરકારે જે સહમતિ સાધી છે, સીઝ ફાયર કર્યું છે એને મંજૂર નથી। તખ્તા પલટની પણ શક્યતા જ્યારે દેખવામાં આવી રહી છે, એની વચ્ચે હવે ભારતે નવી સ્ટ્રેટેજી અપનાવવી પડશે। કારણ કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગઈકાલે એક્સ દ્વારા માહિતી આપવામાં આવી કે ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત ચાલી રહી છે, અમુક શરતોના આધારે આ સીઝ ફાયર કરવામાં આવ્યું છે, એટલે કે હવે આ તમામ શાંત થઈ ગયું છે। ભારતે પણ સ્વીકાર કર્યો હતો જ્યારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કે સીઝ ફાયર થયું છે, પણ એની પછી પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન સતત પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું।